નમસ્તે મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજનો આપણો વિડીયો છે મિત્રો ટાટ એસ બરોબર। ટાટ એસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 7 આપણે ભણીશું મિત્રો। જે વિભાગ એ તમારો 100 ગુણનો પૂછાય છે ને મિત્રો, એના અંદર આ બધા પ્રશ્નો 100% કામ આવવાના છે। અગાઉ મિત્રો આપણે મોક ટેસ્ટ નંબર 1 થી 6 જે ટાટ એસ ને ટાટ એચએસ માટે બંને માટે છે મિત્રો, એ ચેનલ પર જઈને જોઈ લેજો। આખું પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી પણ જોઈ લેજો। હવે તમારા માટે મહત્વની બાબત તમને જણાવી દઉં કે જે પણ વિદ્યાર્થીઓ ટાટ એચએસની જે પ્રિલિમ્સની એક્ઝામ આપી છે ને, એ લોકોનું મનોવિજ્ઞાન થોડું કઠિન લાગ્યું છે, કારણ કે એ લોકોએ મિત્રો કન્સેપ્ટ સમજ્યા નથી બરાબર। અને આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને, એ બધા વિડીયોના અંદર જે કેળવણીના અંદર મહત્ત્વના જે કન્સેપ્ટ હતા ને, આપણા વિડીયો તમે જોઈ લેજો મિત્રો। અને ઘણા બધા ક્વેશ્ચન આપણી પીડીએફના અંદરથી પૂછાયા છે બરાબર। તો આ મોડેલ પેપરની સિરીઝ અને બીજા ઘણા બધા ટોપિક જે તમારી ટાટ ટેસ્ટના અંદર જે ટોપિક આપ્યા છે ને અભ્યાસક્રમના અંદર વિભાગ એ માટે બરાબર, એ બધા ટોપિકોના ઉપર આપણે વિડીયો બનાવેલા છે મિત્રો, જે ચેનલ પર જઈને તમે જુઓ। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ નંબર 7 આપણે સારી રીતે સમજીએ મિત્રો। એના અંદર જે આ ક્વેશ્ચન આપ્યા છે, એ ક્વેશ્ચન તમને 100% કામ આવશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરુણ અવસ્થા જીવનની વસંત છે, આ વિધાન કોનું છે? તો ડૉક્ટર પાંડે મિત્રો આ વિધાન આપ્યું છે કે તરુણ અવસ્થા જે છે ને, એ જીવનની વસંત છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની અવસ્થામાં ચોથા ક્રમે કઈ અવસ્થા આવે છે? તો તરુણ અવસ્થા આવે છે મિત્રો વિકાસની અવસ્થાના અંદર ચોથા ક્રમે બરાબર, તરુણ અવસ્થા આવે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો માનવ પ્રેરણાનો સિદ્ધાંત મિત્રો મેસ્લોએ આપેલો છે। કોને આપ્યો છે? મેસ્લોએ। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત શાને ગણે છે? તો આત્મસંતોષ જે છે ને મિત્રો, એને મેસ્લો 5મા પ્રકારની જરૂરિયાત સમજે છે। અને જો મિત્રો, આ માનવતાવાદી જે અભિગમ છે ને, એને સારી રીતે આપણે વિડીયોના અંદર ભણાયેલો છે મિત્રો। જેની સંપૂર્ણ માહિતી તમારે જોવી હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંવેદનિક કારક તબક્કામાં કયા વર્ષ જોવા મળે છે? તો જન્મથી 2 વર્ષના અંદર મિત્રો આ સંવેદનિક કારક તબક્કો જોવા મળે છે બરાબર, જન્મથી 2 વર્ષના અંદર। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં થતા શારીરિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? તો મિત્રો આને વિકાસ કહેવામાં આવે છે। તો જો મિત્રો, ટાટ એચએસની પરીક્ષાના અંદર કેળવણીના અંદરથી જેવા ક્વેશ્ચનો પૂછ્યા હતા ને મિત્રો, તમારી સમજ આધારિત, હવે મિત્રો શક્ય એવું બની શકે છે કે તમારી ટાટ એસની પરીક્ષાના અંદર જે બુદ્ધિ છે બરોબર, પ્રેરણા, આવેગ, એ બધા ટોપિકોના અંદરથી મિત્રો સૌથી વધારે પ્રશ્નો નીકળી શકે। એટલે વ્યાખ્યાઓ બધી યાદ કરી લેજો મિત્રો બરોબર। અને આપણે બધા જ ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે, જે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો બરોબર। એટલે બિલકુલ પણ તકલીફ ન પડે એવું કામ કરવું હોય તો તમારા જોડે સમય છે મિત્રો બરોબર, બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો। તો જો મિત્રો, આ વ્યાખ્યા હતી વિકાસની બરોબર, કે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે વિકાસ। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? તો પ્રભાવી વારસો કહેવાય છે બરોબર। વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? પ્રભાવી। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે? તો એરિક્સને મિત્રો આ ચર્ચા કરી છે, ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, યાદ રાખી લેજો। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચય થતો હોય તેને શું કહે છે? તો મિત્રો આને સજીવ કહેવાય બરોબર। શું કહેવાય? સજીવ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહે? તો મિત્રો આને વિકાસ કહેવાય છે। તો જો મિત્રો, આ બધી મહત્વની વ્યાખ્યાઓ છે, યાદ કરી લેજો। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2 વર્ષનું બાળક કેટલા શબ્દો બોલે? તો 272 શબ્દ બોલે છે મિત્રો 2 વર્ષનું બાળક। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ જીવનનો અનોખો કાળ કઈ અવસ્થા છે? તો શિશુ અવસ્થા જે છે ને મિત્રો, એ માનવ જીવનનો અનોખો કાળ કહેવાય। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે શું? તો મિત્રો આને પરિપક્વતા કહેવાય। શું કહેવાય? પરિપક્વતાની આ વ્યાખ્યા છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? તો વૃદ્ધિની પ્રક્રિયા જે છે ને, એ ગર્ભધાનથી શરૂ થાય છે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે? તો બ્રહ્મચર્ય આશ્રમ જે છે ને મિત્રો, બ્રહ્મચર્ય આશ્રમ એ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કહેવાય છે।
હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વને અંગ્રેજીમાં શું કહે છે? તો પર્સનાલિટી કહેવામાં આવે છે મિત્રો વ્યક્તિત્વને અંગ્રેજીમાં. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વ માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો પર્સોના. યાદ રાખી લેજો, વ્યક્તિત્વ માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? પર્સોના. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્સોનાનો અર્થ શું થાય છે? તો મોહરું થાય છે મિત્રો. શું થાય છે? પર્સોનાનો અર્થ શું થાય છે? મોહરું. તો જો મિત્રો આ લેવલના ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટ એસની પરીક્ષાના અંદર, બરોબર, એટલે તૈયારી આ લેવલની કરવી પડશે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનનો શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. તો આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? G.W. ઓલપોર્ટે આપેલી છે, બરોબર, G.W. ઓલપોર્ટ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપેલા છે? તો જો મિત્રો 3 પ્રકાર આપેલા છે મિત્રો આ ભારતીય દર્શનશાસ્ત્રના અંદર વ્યક્તિત્વના. એક છે મિત્રો સાત્વિક, જેને સત્વગુણ કહેવાય. બીજો છે રાજસી, જેનો રજોગુણ કહેવાય. ત્રીજા નંબરનું છે તામસી, જેનો તમોગુણ કહેવાય છે. આવા ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે મિત્રો ટાટ એસના અંદર, પહેલાથી અલર્ટ કરું છું, બરોબર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષોના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? તો જો મિત્રો ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શરીર દોષના આધારે વ્યક્તિત્વના કેવા પ્રકાર આપેલા છે? તો જો મિત્રો વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ, આ 3 પ્રકારના પ્રકાર આપવામાં આવેલા છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીક વૈદ હિપોક્રેટિસ શરીરમાં રસસ્રાવને આધારે વ્યક્તિના કેટલા પ્રકાર આપ્યા છે? તો રક્ત પ્રભાવી, કફ પ્રભાવી, કાળા પિત્ત પ્રભાવી અને પીળા પિત્ત પ્રભાવી. યાદ રાખી લેજો, પીળા પિત્ત પ્રભાવી. આ બધા જે છે ને એ ગ્રીક વૈદ હિપોક્રેટિસ શરીરના રસસ્રાવને આધારે બધા વ્યક્તિત્વના પ્રકાર આપેલા છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રેસ્મર અને સેલ્ડનને, યાદ રાખજો, ક્રેસ્મર અને સેલ્ડનને શરીરના બાંધાને આધારે વ્યક્તિત્વને કેટલા પ્રકારો આપેલા છે? એક છે આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વ, બીજું છે મધ્યમ સ્તર પ્રધાન વ્યક્તિત્વ અને ત્રીજું છે બાહ્ય સ્તર પ્રધાન વ્યક્તિત્વ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? તો 2 પ્રકાર આપ્યા છે. એક છે અંતર્મુખી વ્યક્તિત્વ અને બીજું છે બહિર્મુખી વ્યક્તિત્વ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમ કોણે આપેલો છે? તો સિગમન્ડ ફ્રોઈડે મિત્રો આ મનોગત્યાત્મક અભિગમ આપેલો છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વ રચનાના 3 અંગ કયા છે? તો ઈડ, ઈગો અને સુપર ઈગો. યાદ રાખી લેજો, ઈડ, ઈગો અને સુપર ઈગો, આ 3 જે છે ને એ વ્યક્તિત્વ રચનાના 3 અંગ કહેવાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમ કોણે આપ્યો છે? તો કાર્લ રોજર્સે મિત્રો માનવવાદી અભિગમ આપેલો છે, બરોબર, કાર્લ રોજર્સે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો મેસ્લોએ મિત્રો સ્વસાર્થકતાનો સિદ્ધાંત આપેલો છે, બરોબર, સ્વસાર્થકતાનો સિદ્ધાંત. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ અંગેનો મેસ્લોનો મત કેવો હતો? તો માનવ અંગેનો મેસ્લોનો મત મિત્રો કેવો હતો? વિધાયક અને આશાવાદી હતો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તનિક અભિગમ કોને આપેલો છે? તો J.B. વોટસન અને ટોલમેને આ વાર્તનિક અભિગમ આપેલો છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવ અભિગમના પ્રણેતા કોણ છે? તો વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ. યાદ રાખી લેજો મિત્રો, હેલ્મહોલ્ટ્ઝ. વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ જે છે ને એ જૈવ અભિગમના પ્રણેતા કહેવાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તનિક અભિગમના પ્રણેતા કોણ હતા? તો J.B. વોટસન જે છે મિત્રો એ વાર્તનિક અભિગમના પ્રણેતા કહેવાય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક અભિગમના પ્રણેતા કોણ હતા? આ બૌદ્ધાત્મક અભિગમના અંદર સૌથી પહેલાં મિત્રો તમે સમજી લો કે બૌદ્ધાત્મક વિકાસ કોણે આપ્યો છે? તો જીન પિયાજે આપેલો છે. અને બૌદ્ધાત્મક ઉપચાર કોણે આપ્યો છે મિત્રો? એરોન બેકે આપેલો છે. તો આવી ડિટેલના અંદર તૈયારી કરવી પડશે, બરોબર. જો આવા ડિટેલના ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટ એસના અંદર, અને બધું ડિટેલના અંદર આપણે સંપૂર્ણ વિડીયો 50 જેવા બનાવ્યા છે. ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો અબ્રાહમ મેસ્લો જે છે મિત્રો એ માનવવાદી અભિગમના પ્રણેતા કહેવાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા કોણ હતા? તો ફ્રોઈડ જે છે મિત્રો મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા કહેવાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે કયો અભિગમને ઓળખાય છે? તો વાર્તનિક અભિગમને ઓળખાય છે મિત્રો, ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમને, બરોબર, વાર્તનિક અભિગમ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ
મનોવિજ્ઞાન નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યો હતો? તો હર્બર્ટ સિમોનને આપવામાં આવ્યો હતો મિત્રો, સૌપ્રથમ મનોવિજ્ઞાન નોબેલ પારિતોષિક, બરોબર, હર્બર્ટ સિમોનને. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે? તો વર્તન જે છે મિત્રો એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ કહેવાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ જે છે મિત્રો એ વિલ્હેમ વુન્ટ, યાદ રાખજો, વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શાખા મિત્રો સંકળાયેલી છે આના અંદર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને કયા અભિગમથી તપાસે છે? તો સંશોધનાત્મક અભિગમથી તપાસે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાનની કઈ અવસ્થા છે? તો તરુણ અવસ્થા હાલ છે મિત્રો, યાદ રાખજો, તરુણ અવસ્થા છે. આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો, નોટ ડાઉન કરતા રહેજો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવૈજ્ઞાનિક અભિગમમાં શું કરવામાં આવે છે? તો પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે મિત્રો આ મનોવિજ્ઞાન અભિગમમાં. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય સૂઝમાં શું કરવામાં આવે છે? તો સામાન્ય સૂઝના અંદર કોઈ પણ બાબતનું અતિ સામાન્યકરણ થાય છે. હવે 45ના નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક પ્રક્રિયાઓ કેવી હોય છે? તો વ્યક્તિલક્ષી પણ હોય છે અને વસ્તુલક્ષી પણ હોય છે. તો જુઓ મિત્રો, હમણાં ટાટ HSનું જે પેપર પૂછાયું એના અંદર મનોવિજ્ઞાનના ક્વેશ્ચન મિત્રો જે છે ને એ થોડા સમજ આધારિત હતા, બરોબર. તો આવા મુદ્દાઓને જ મિત્રો મૂકી દે, બરોબર, કે કોઈ પણ પ્રકારનું અતિ સામાન્યકરણ કરવું એટલે શું મિત્રો? તો સામાન્ય સૂઝ કહેવાય છે. એના અંદર છે નથી આવી શબ્દોની રમત રમે, બરોબર. એટલે તમારે આ રીતની તૈયારી કરવી પડશે, બરોબર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 મુજબ ધોરણ 1 થી 2માં કેટલી કલાકનું લેસન આપવાનું હોય છે? તો હોમવર્ક ન આપવાનું હોય મિત્રો ધોરણ 1 થી 2ના અંદર, બરોબર. NEP 2020ના અંદર આ ખુલાસો કરેલો છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ, યા થોડું ભૂલ છે મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવે, બરોબર, નવી શિક્ષણ નીતિ ના આવે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ક્યારે જાહેર કરવામાં આવી? તો 29 જુલાઈ 2020ના અંદર જાહેર કરવામાં આવી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ, આ ક્વેશ્ચન જે છે ને એ ટાટ HSની હમણાં લેવરાયેલી પરીક્ષાના અંદર પૂછાયો. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણની નવી રચનાનું માળખું શું છે? તો 5+3+3+4, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવું પૂછાઈ શકે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NCERTનું પૂરું નામ જણાવો? તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020ના અનુસાર, યાદ રાખજો, NEP 2020 અનુસાર 2030 સુધીમાં BEd અભ્યાસક્રમ કેટલા વર્ષનો હશે? તો 4 વર્ષનો હશે મિત્રો. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 અનુસાર સર્વ શિક્ષા અભિયાનનું બદલાયેલું નામ શું છે મિત્રો? તો સમગ્ર શિક્ષા અભિયાન મિત્રો હવે એનું નામ છે બદલાયેલું. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020 એમાં કેટલા મૂળભૂત સિદ્ધાંતો ની વાત કરેલી? તો 5 મૂળભૂત સિદ્ધાંતોની વાત કરેલી છે NEP 2020માં. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં શેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? તો વ્યક્તિની રચનાત્મક ક્ષમતાઓનો વિકાસ કરવો હોય ને મિત્રો એ બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે NEP 2020ના અંદર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ ટાટ HSની એક્ઝામ આપી છે એના અંદર મિત્રો જે મનોવિજ્ઞાન જે સમજણ આધારિત પૂછાયું હતું ને તો ઘણા બધા વિદ્યાર્થીઓને મિત્રો ડર લાગે છે મિત્રો હવેથી. તો મિત્રો ડરવાની બિલકુલ જરૂર નથી. આપણે સ્પેશિયલ આખું આ પ્લેલિસ્ટ બનાવેલું છે, જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે એના અંદર જેટલા પણ આ બધા વિડીયો બનાવ્યા છે ને એ પરફેક્ટ મિત્રો તમારે જે અભ્યાસક્રમ આપ્યો છે ને એના આધીન પર બનાવેલા છે અને વિસ્તારના અંદર સમજૂતી આપેલી છે. જે વિદ્યાર્થીઓ આપણા આ બધા વિડીયો જોયા છે ને મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાયા છે મિત્રો. આ 50 જેવા વિડીયો જે છે ને એના અંદર ઘણા બધા ક્વેશ્ચન પૂછાયા છે મિત્રો. મેં આના અંદર પ્રૂફ આપ્યા નથી, બરોબર, પણ ઘણા બધા જે શોર્ટ નેમ પૂછાયા હતા મિત્રો એના અંદરથી પણ ક્વેશ્ચન આવેલા છે. NEPના અંદરથી ક્વેશ્ચન આવ્યા છે. પછી આપણે સ્પેશિયલ જે વાદો ભણાયા છે મિત્રો એના અંદરથી પણ ક્વેશ્ચનો આવેલા છે, બરોબર. તો જે વિદ્યાર્થીઓ મિત્રો હવે ટાટની એક્ઝામ આપવા જતા હોય મિત્રો તો એ લોકોને સ્પેશિયલ મારું એ સજેશન છે, આ જે પ્લેલિસ્ટ છે ને એના અંદર જેટલા પણ આ બધા વિડીયો છે એ બધા વિડીયો દિવસના અંદર 2 થી 3 વાર મિત્રો જોવાનું રાખો કે જેથી કરીને તમને સારી રીતે તમે ટાટ એસના અંદર પ્રિલિમ પાસ કરી શકો મિત્રો, બરોબર. આ મારું એક તમને પર્સનલ સજેશન છે, બરોબર. જેટલી તૈયારી કરશો, જેટલું રિવિઝન કરશો, જેટલા વિડીયો 2 થી 3 વાર જોશો એટલું તમારું જ્ઞાન મિત્રો પાકું થતું રહેશે અને ડીપલી મિત્રો એકદમ સારી રીતે સમજાવવામાં આવેલા છે. તો આખા પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે અથવા ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો.
હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં 5+3+3+4ના માળખામાં પ્રથમ 5 વર્ષમાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો 3 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે NEP 2020માં જણાવ્યા મુજબ બાળકના મગજનો 85% વિકાસ કઈ વર્ષની ઉંમરે સુધીમાં થઈ જાય છે? તો 6 વર્ષ સુધીના અંદર થઈ જાય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે? તો GCERT જે છે ને મિત્રો એ બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની શરૂઆત કરેલી છે મિત્રો, કામગીરી કરી છે. બરોબર. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કોણે કર્યું? તો બેન્જામિન બ્લૂમે કરેલું છે મિત્રો. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાધ્યથી પક્ષ તરફ લઈ જાય છે. બરોબર, યાદ રાખજો, સાધ્યથી પક્ષ તરફ લઈ જાય છે મિત્રો. તો આને શું કહેવાય? પૃથ્થકરણ કહેવામાં આવે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પક્ષથી સાધ્ય તરફ લઈ જાય છે. તો મિત્રો આને સંયોગીકરણ કહેવાય છે. આવા ડાયરેક્ટ મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી ટાટ એસની પરીક્ષાના અંદર. અને હવે જો મિત્રો મોક ટેસ્ટ નંબર 7 છે. બરોબર, તમારે જ્યાં સુધી ટાટ એસની પરીક્ષા ના આવે ત્યાં સુધી મિત્રો આ મોક ટેસ્ટો આવતી રહેશે. અને જોજો વિડીયો અને અગાઉના બનાવેલા વિડીયો પણ જોઈ લેજો. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં કૌશલ્યનું માપન શાના દ્વારા કરી શકાય? તો આકૃતિ દોરીને, ઝડપથી ગણતરી કરીને અને આલેખ દોરીને કરી શકાય. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ દરમિયાન શું સિદ્ધ થઈ શકે? તો સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુ અને ધ્યેયો મિત્રો આ શિક્ષણ દરમિયાન બધું સિદ્ધ થઈ શકે છે. બરોબર, સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ અને ધ્યેયો. હવે 62મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યારબાદ તેવા બીજા ઉદાહરણો આપવા તેણે કઈ ગણિત શિક્ષણની પદ્ધતિ કહેવાય? તો મિત્રો આને આગમન નિગમન પદ્ધતિ કહેવાય. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ કોણે આપી? તો એરિસ્ટોટલે મિત્રો આગમન પદ્ધતિ આપી. બરોબર, એરિસ્ટોટલે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ કોણે આપી? તો પ્લેટોએ મિત્રો નિગમન પદ્ધતિ આપેલી. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ પરથી સામાન્ય આ શું છે મિત્રો? આગમન પદ્ધતિ આવું માળખું આપેલું. બરોબર, વિશિષ્ટ પરથી સામાન્ય. 66મા નંબરનો પ્રશ્ન આપ્યો કે સામાન્ય પરથી વિશિષ્ટ એ નિગમન પદ્ધતિના અંદર માળખું આપેલું છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ આયોજનનું છેલ્લું સોપાન કયું છે? તો સ્વાધ્યાય છે મિત્રો. જો મિત્રો હમણાં જો ટાટ HSની પરીક્ષાના અંદર આ બધા ક્વેશ્ચન નહોતા આવ્યા. બરોબર, એનો મતલબ એ નથી કે ટાટ એસના અંદર ના આવે. બરોબર, એટલે બિલકુલ પણ ભૂલ કરતા નહીં. આવા બધા ક્વેશ્ચન 100% તૈયાર કરજો. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણને સાતત્યપૂર્ણ બનાવવા કયું આયોજન કરવું પડે? તો એકમ આયોજન કરવું પડે મિત્રો, શિક્ષણને સાતત્યપૂર્ણ બનાવવા માટે. બરોબર, એકમ આયોજન કરવું પડે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું સોપાન પાઠ આયોજનનું નથી? તો વિષયાભિમુખ છે, હેતુ નથી મિત્રો, સ્વાધ્યાય છે અને મૂલ્યાંકન છે. બરોબર, તો વિષયાભિમુખ, સ્વાધ્યાય અને મૂલ્યાંકન છે, બાકી હેતુ નથી. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્નપત્ર કાઢવા પહેલાં શું તૈયાર કરવું જોઈએ? તો બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી જોઈએ મિત્રો. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન કોણે આપ્યું છે? તો જેરોમ બ્રુનરે આપ્યું છે મિત્રો, સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન. બરોબર, કોણે આપ્યું છે? જેરોમ બ્રુનરે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે TLMનું પૂરું નામ જણાવો? તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ કહેવાય મિત્રો. શું કહેવાય? ટીચિંગ લર્નિંગ મટીરિયલ. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને શિક્ષા ન કરો તેને પોતાનું કાર્યનું ફળ સ્વયં ભોગવવા દો. આ માન્યતા કોની છે? તો પ્રકૃતિવાદની મિત્રો આવી માન્યતા છે. તો જો મિત્રો આ વાદના અંદરથી આવા બધા ક્વેશ્ચન પૂછાયા હતા. બરોબર, ડાયરેક્ટ એક ઘટના આપી હોય મિત્રો અને એ ઘટના કયા વાદ સાથે સંકળાયેલી છે, આવા બધા પ્રશ્નોનું મિત્રો આપણે સ્પેશિયલ એક આ 3 વાદનું વિડીયો બનાવેલું છે. ચેનલ પર જઈને જોઈ લેજો. બરોબર, ડિટેલના અંદર ભણાયેલું છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ કયા પ્રવાહોનું પ્રતીક છે? તો પ્રગતિશીલ પ્રવાહોનું પ્રતીક છે મિત્રો વ્યવહારવાદ. બરોબર, આ બધા ક્વેશ્ચન છે ને એના અંદરથી જ લીધેલા છે, એટલે એ વિડીયો જોઈ લેજો. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જગતમાં કશું જ અંતિમ નથી. આ વિચાર કયા તત્વચિંતક આધારિત છે? તો વ્યવહારવાદ આધારિત છે. બરોબર, વ્યવહારવાદ આધારિત. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદનું વિશિષ્ટ પ્રદાન જણાવો? તો જ્ઞાન તથા માહિતી વચ્ચેનો ભેદ પાડવો. બરોબર, તો જો આવું ડિટેલના અંદર મિત્રો પૂછાય છે તમારી પરીક્ષાના અંદર. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ કોને જ્ઞાન કહે છે? તો અનુભવોમાંથી મળતું તે જ્ઞાન, ક્રિયા માટે મળતું તે જ્ઞાન. બરોબર, યાદ રાખજો, અનુભવના અંદરથી મળે છે ને એને પણ જ્ઞાન કહેવાય અને ક્રિયા માટે મળતી હોય ને એને પણ જ્ઞાન કહેવામાં આવે છે. આવું માનવું છે મિત્રો વ્યવહારવાદનું. તો જો મિત્રો આ બધા જે
મોક ટેસ્ટ નંબર 7 જે મિત્રો ટાટ એસ માટે જે સ્પેશિયલ તૈયાર કરવામાં આવી છે મિત્રો, અગાઉની પણ મોક ટેસ્ટો જોવાના અને બાકીના બધા વિડીયો જોઈ લેવાના, બરોબર? તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એચએસનું પેપર મિત્રો જે મનોવિજ્ઞાન થોડું હેવી હતું બધા માટે, બરોબર? અને મેં ઘણા બધા વિડીયોના અંદર કીધું છે કે આપણી આ પીડીએફ ખરીદી લેજો. જેટલા પણ વિડીયો બનાવ્યા છે ને એ બધા વિડીયોની આ પીડીએફ છે મિત્રો, બરોબર? જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે. સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે આપણી પીડીએફના અંદરથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાયા છે મિત્રો. મેં પ્રૂફ આપ્યા નથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાયા છે, બરોબર? શોર્ટ નેમના અંદરથી પણ પૂછાયા છે, વાદોના અંદરથી પણ પૂછાયા છે, બરોબર? કેળવણીના અંદરથી પણ પૂછાયા છે. અને આ બધા ટોપિકો જે છે ને મિત્રો મેં ડિટેલના અંદર પૂછાયા છે ઘટનાઓ બનાવીને, બરોબર? વિડીયો પણ જોજો. અને આ પીડીએફ મિત્રો હું તમને કહું છું કે 100% ખરીદજો, બરોબર? છેલ્લા દિવસોના અંદર તમારે સારી રીતે તૈયારી કરવી હોય ને તો માત્ર 200 રૂપિયાના અંદર આ બંને પીડીએફો મિત્રો તમને 100% કામ આવશે. વન લાઇનરના અંદર બધા ક્વેશ્ચનો છે અને ડિટેલિંગના અંદર કેવા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો આ પીડીએફના અંદર તમને જોવા મળશે, બરોબર? અને આ બધા જે ટોપિક આપ્યા છે તમે જોઈ લેજો મિત્રો. આ જ બધા ટોપિકો પૂછાશે. હવે ટાટ એચએસના અંદર મિત્રો તમને ખબર છે કેળવણી વધારે પૂછાઈ હતી અને વાદો, બરોબર? તો મનોવિજ્ઞાનના અંદર પણ મિત્રો હવે પૂછાશે મિત્રો. જે નથી પૂછાય બધી વ્યાખ્યાઓ, બુદ્ધિ, આવેગ, પ્રેરણા, આ બધા ટોપિકો હવે પૂછાઈ શકે છે મિત્રો. બિલકુલ પણ સ્કીપ ના કરતા મિત્રો. અને બધા ટોપિકોની આ પીડીએફ બનાવવામાં આવેલી છે. આ પીડીએફના મિત્રો 256 પેજ થાય છે અને 2500 પ્લસ એમસીક્યુ છે, બરોબર? બાજુમાં ક્યુઆર આપ્યું છે, એના અંદર 200 રૂપિયા પેમેન્ટ કરો અને તરત તમને મિત્રો આ પીડીએફ મળી જશે. સમય ઘણો એવો સારો છે મિત્રો, ફટાફટ આ પીડીએફ લઈ લેજો. પીડીએફ જેનો પણ લેવી હોય મિત્રો નીચે જો નોંધ આપી છે કે જે વિદ્યાર્થીઓએ આ પીડીએફ લેવી હોય તો ક્યુઆરના અંદર 200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. સ્ક્રીનશોટ મિત્રો વોટ્સઅપ નંબર આપ્યો છે 9157591599. આના ઉપર મોકલી દેજો એટલે તરત તમને પીડીએફ મળી જશે, બરોબર? અને હજુ મિત્રો તમારી ટાટ એસની પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધી મિત્રો આ મોક ટેસ્ટની સિરીઝ ચાલુ રહેશે કે જેથી કરીને તમને 100% કામ આવે. બીજા પણ વિડીયો આવશે અને આ પીડીએફ 100% ખરીદી લેજો મિત્રો. ટાટ એચએસના અંદર ખૂબ બધા ક્વેશ્ચનો પૂછાયા હતા આપણી પીડીએફમાંથી. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ્યપુસ્તકોમાંથી મળે તે માહિતી છે, જ્ઞાન નથી. આ બાબત કઈ વિચારધારાની છે? તો પ્રકૃતિવાદની મિત્રો આ વિચારધારા છે. તો જો મિત્રો વાદોના અંદરથી આવા બધા ક્વેશ્ચન પૂછાયા છે મિત્રો, તમે જોઈ જશે ટાટ એચએસના અંદર. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવા આદર્શવાદ તરીકે કયા તત્વવાદને ઓળખવામાં આવે છે? તો વ્યવહારવાદને ઓળખવામાં આવે છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદ કયા પ્રકારની શિસ્તની હિમાયત કરે છે? તો સ્વયં શિસ્તની હિમાયત કરે છે મિત્રો પ્રકૃતિવાદ. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદને અનુક્રમે કઈ બાબતમાં રસ નથી અને કઈ બાબતમાં રસ છે? તો પ્રકૃતિવાદને જે છે મિત્રો આધ્યાત્મિક ચર્ચાના અંદર રસ છે અને બાળકની પ્રકૃતિના અંદર મિત્રો આ પ્રકૃતિવાદને બિલકુલ રસ નથી. આ બાબત ધ્યાનમાં રાખજો. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ ધ એમિલ પુસ્તકમાં મહત્વના કયા બે પાત્રો અગત્યના છે? તો એમિલ અને સોફિયા નામના બંને પાત્રો. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી? તો યુરોપના અંદર થઈ હતી. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો અમેરિકાના અંદર થઈ હતી. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જોઈએ? તો 100થી વધુ મિત્રો સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જોઈએ. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે મિત્રો? શ્રી જયેન્દ્રસિંહ જાદવ છે મિત્રો. કોણ છે? શ્રી જયેન્દ્રસિંહ જાદવ. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દિન નિમિત્તે રાજ્યમાં કેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું? તો 30 જે છે મિત્રો એ રાજ્ય કક્ષાએ મિત્રો શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને 39 શિક્ષકો જે છે મિત્રો જિલ્લા કક્ષાના હતા એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને 153 શિક્ષકો જે છે ને એમને તાલુકા કક્ષાએ સન્માન કરવામાં આવેલું છે, બરોબર? જે 153 તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ 94 અને તમને ખબર છે મિત્રો રાજ્ય કક્ષાએ 30 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દિન નિમિત્તે રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા કઈ શોર્ટ ફિલ્મોનું નિર્દેશન કરાવ્યું છે? તો અમારા શિક્ષક અમારા માર્ગદર્શક, યાદ રાખી લેજો. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર શિક્ષકોને કયા પરિવહન ફ્રી આપવામાં આવ્યા છે? તો બસ પરિવહન મિત્રો ફ્રી આપવામાં આવ્યું છે આજીવન માટે, બરોબર? જે શિક્ષકોને શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષકનો એવોર્ડ મળ્યો છે એ લોકોને.
હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ધોરણ 10 અને 12ના વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળી શકે તે માટે કઈ વેબસાઇટ પર કાર્યરત છે? તો www.gsebeservice.com. યાદ રાખજો મિત્રો. જો આ ફેરેની પરીક્ષાના અંદર જીકે ઘણું ઓછું પૂછાયું હતું, બરોબર, કરંટ અફેર્સનું, જે શૈક્ષણિક કરંટ અફેર્સ, પણ ટાટ ટેસ્ટના અંદર મિત્રો પૂછાશે, બરોબર. ગમે તે પરિસ્થિતિ બની શકે છે મિત્રો, જે નથી પૂછાય એ પૂછાઈ પણ શકે છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દી દિવસ 2025 નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સરકારીના મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દકોશના નવા સંસ્કરણનું નામ શું છે? તો હિન્દી શબ્દ સિંધુ નામ છે મિત્રો. હવે 92મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાત સરકારના અંદાજપત્રમાં 2026-27માં શિક્ષણ વિભાગ માટે કુલ કેટલી જોગવાઈ કરવામાં આવી? તો 63,184 કરોડની મિત્રો જોગવાઈ કરવામાં આવેલી છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓના માળખાગત સુધારણા માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? તો 3,055 કરોડ. યાદ રાખજો, 3,055 કરોડ ફાળવવામાં આવી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત, યાદ રાખજો, નમો લક્ષ્મી યોજના માટે અંદાજપત્રમાં કેટલી જોગવાઈ છે? તો 1250 કરોડની જોગવાઈ છે મિત્રો, જેના અંદર ધોરણ 9-10ના અંદર મિત્રો નમો લક્ષ્મી યોજના, બરોબર, નમો લક્ષ્મી યોજનાના અંદર ધોરણ 9-10ના અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે 20,000 રૂપિયા અને ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે 30,000 રૂપિયા, બરોબર. અને નમો લક્ષ્મી યોજના જે છે ને મિત્રો એ માત્ર કન્યાઓ માટે છે, યાદ રાખી લેજો. અને ધોરણ 9થી 12ના અંદર કુલ પૂછે મિત્રો 50,000 રૂપિયા મળવા પાત્ર છે માત્ર કન્યાઓને, આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PM પોષણ યોજના અંતર્ગત કેટલા તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝેશન કિચન બનાવવામાં આવી રહ્યા છે? તો 74 કિચન. યાદ રાખજો. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય માટે કેટલી રકમની જોગવાઈ છે? તો 250 કરોડ રૂપિયાની જોગવાઈ છે મિત્રો, જે ધોરણ 10ના અંદર 50% પાસ થવું જરૂરી છે અને ધોરણ 11-12ના સાયન્સ માટે મિત્રો આ સહાય છે 25,000 રૂપિયા મળે છે. અને આ જે છે મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ કુમાર અને કન્યાઓ માટે છે, બરોબર. ધોરણ 10ના અંદર 50%થી પણ વધારે પાસ થવાનું અને ધોરણ 11-12ના અંદર સાયન્સ માટે સહાય 25,000 રૂપિયા મળે છે મિત્રો, આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના અંદર. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ માટે બસ પાસ ફ્રી કન્સેશન યોજના માટે કેટલા કરોડ ફાળવ્યા છે? તો 223 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે કેટલી જોગવાઈ છે? તો 120 કરોડ રૂપિયા છે. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PM શ્રીનું પૂરું નામ જણાવો. તો પ્રધાનમંત્રી સ્કૂલ્સ રાઇઝિંગ ઇન્ડિયા. યાદ રાખજો મિત્રો, પ્રધાનમંત્રી સ્કૂલ્સ રાઇઝિંગ ઇન્ડિયા, જેના અંદર મિત્રો પીએમસી હેઠળ મિત્રો 926 શાળાઓ આપણા ગુજરાતના અંદર આવેલી છે. હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એસ માટે જે મોક ટેસ્ટ નંબર 7 જે છે ને મિત્રો એના અંદર 100મા નંબરનો ક્વેશ્ચન સમજીએ કે સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને સેનેટરી પેનકિન પૂરા પાડવા માટે કેટલી જોગવાઈ કરી છે? તો 47 કરોડની જોગવાઈ કરેલી છે. તો જો મિત્રો આ મોક ટેસ્ટ નંબર 7ના અંદર જેટલા પણ ક્વેશ્ચન લીધા છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે, બરોબર. તો હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ કચે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવીએ છીએ મિત્રો, બરોબર. ટાટ એસ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે બધા વિડીયોની લિંક મિત્રો આપણે જે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું મિત્રો, ત્યાંથી તમે જોજો, કારણ કે જેથી કરીને કે યુટ્યુબ ઉપર તમારે જોવું ન પડે, બરોબર. અને આના સિવાય મિત્રો આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બંનેની મિત્રો આ બધા એજ્યુકેશન અપડેટ આ બંને પેજ ઉપર મળશે. અને હા, આપણે ટીચિંગ કચે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.